લોકશાહી કે લોકશાહીનું નાટક ગુજરાતમાં ચૂંટણી થાય છે કે ચૂંટણીને જ થવા દેવામાં નથી આવતી. નમસ્કાર મિત્રો, હું દેવ ખત્રી, સ્વાગત છે આપનું યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર. 700 થી વધુ બેઠકો બિનહરીફ. આ જીત છે કે મત અધિકારની લૂંટ? સવાલ સીધો છે. જનતા મત આપે એ પહેલા જ પરિણામ કેમ નક્કી થઈ જાય છે? ચારે તરફ એક જ દોડ. ચૂંટણી ન થાય એ જ જીત. ક્યાંક દબાણ, ક્યાંક પ્રલોભન, ક્યાંક જૂના કેસની ફાઇલ બહાર અને ક્યાંક ગોઠવાઈ દઈશુંના વાયદા. વહીવટી તંત્રની આંખ બંધ, પોલીસના કાન બંધ અને ચૂંટણી પંચ મૌન. આ લોકશાહી છે કે રાજકીય સેટિંગનું મેદાન? મિસ્ટર ભાજપ, 3.5 દાયકાની સત્તામાં છો. જનતાએ તમને ફરી મતો આપ્યા, પણ હવે જનતાને મત આપવાની તક જ નહીં આપો. ડર કોનો છે? કોંગ્રેસનો, આપનો કે પછી જનતાનો? આજે તમે હરીફોને હટાવો છો, કાલે ચૂંટણી જ હટાવી દેશો. યાદ રાખજો, ટીપે ટીપે ભરાયેલું સરોવર ટીપે ટીપે ખાલી પણ થાય છે. અને મિસ્ટર વિપક્ષ, તમારું નાટક પણ હવે બંધ કરો. દાવેદારી વખતે લાઈન લગાવો છો પણ પ્રલોભન સામે ઝૂકી જાઓ છો. શા માટે લડો છો? જીતવા માટે કે વેચાવા માટે? જનતા મૂર્ખ નથી, ચૂપ છે અને બધું જોઈ રહી છે. તમારી વાંકી પડતી કમર અને તમારી ખાલી દાવેદારી બંને જનતા સમજી ગઈ છે. બસ હવે બહુ થયું. જનતાનો મત કોઈની મિલકત નથી, આ પવિત્ર અધિકાર છે અને તેને છીનવાનો પ્રયાસ લોકશાહીની સીધી હત્યા છે. મિસ્ટર ભાજપ અને મિસ્ટર વિપક્ષ, જો જનતાનો મત સાચવી નથી શકતા તો જનતા જનાર્દન કહેવાનું બંધ કરો. કારણ કે આજે તમે મત છીનવો છો, કાલે જનતા તમારી સત્તા છીનવી શકે છે. આજે નહીં તો કાલે જવાબ જરૂર મળશે. ધન્યવાદ.